હાલો મારી સર્વેનાથ, હું શિહોર ગુંદાળાથી કરણ કાંતિ બોલું છું. મારે જયંતિ બસુને જણાવવું છે કે ભાઈ તું અમને 9 મહિનેથી હેરાન કરશો. જયંતિભાઈ, તું 9 મહિનેથી અમને હેરાન કરશો. તારી પેઢીએ કેસું નાનું ને લાવીને તું એ ના રોકી દીધો, એકી પેઢીએ બહાર નીકળવા ન દીધો. એક વાત નાજી, બીજી વાર 2 મહિનો 1.5 મહિનો તું એ તારી પેઢીએ પૈસા રાખ્યા. અને પૈસા કેસું નાનું તું એ પાછા આપી દીધા. એટલે તારી પેઢીએથી પૈસા બીજે વ્યા જાય તો ના દેવસું ઉડી જાય. તું કહેવા વાળો અને સુરાધમા કહેવા વાળો, મારી સર્વે નાથ કહેવા વાળી કે ભાઈ ના દેવસું રહેતું નથી. નાયના તું પૈસા પાછા રાખ તો દેવસું રહે. તો પૈસા તું એ રાખ્યા નહીં, કેસું નાનું ને તું પાછા આપી દીધા પૈસા. સુરાધમાએ કીધું કે ભાઈ પૈસા તારી પાસે ન રહે તો ના દેવસું રહેતું નથી. એક વાત નાજી, ત્રીજા નંબરમાં તું અમે તને કહેવા મળ્યા કે ભાઈ જયંતિભાઈ કોઈ રીતે તું ભાઈ બહાર કાઢ કેસું નાનું ને. તારી પેઢીએ અમારે આવવાનું થતું નથી બહાર, હાલમાં કે ખારા પાટમાં કોઈ પણ પેઢીએ કાઢ. તો તું એક વિડીયામાં કીધું કે ભાઈ કોઈ પણ પેઢીએ જે અને આ વખો પાર પાડી શકો સવો. તો ભાઈ જયંતિભાઈ, તું એ પૈસા લઈ અને પ્રતાપ ફલજીને અને કેસું નાનું ને લઈને તું સીધો વિયો ગયો ઘોઘાબારામાં. તો તારે અમને કહેવાનું હતું કે ભાઈ કોઈ પણ પેઢીએ હું કેસું નાનું ને મોકલી દઉં છું, તો તારે હારે શું કામ જવું જોઈએ ના ભાઈ ઘોઘાબારામાં. એક વાત નાજી, પછી તું એવું કીધું કે હું દેવસા ઉડાડી મૂકું અને તમે 5 દી ખમો. 5 દીને 8ના 10 દી વીઆઈ ગયા ભાઈ. તું કોઈ દેવસા ઉડાડ્યા, ઘડીક કે અહીંયા ઉમરાળા આવો ને, ઘડીક કે ધારુકા આવો ને, ઘડીક કે ઉમરડા આવો ને, બધી અમે તને હા પાડે. પણ તોય તું કોઈ નિર્ણય લાવી શક્યો નહીં જયંતિભાઈ. 5મા નંબરમાં તું એવું કીધું કે ભાઈ અમે મારે આ દેવસા રાખવાના થતા નથી, દીકરીઓના નિહાકા લેવાના થતા નથી, એટલે મારી સર્વે નાચ આ દેવસા અમે કોઈ ઊભું રહેશો નહીં. કારણ કે કાંતિ તળસી કાળું તળસી કોઈ પણ પેઢીએ આવવા તૈયાર છે, તો આ દેવસે કોઈ ઊભા રહેતા નહીં. તો તું એ દેવસા પર ઉડાડ્યા. તા પાછો ફોન કર્યો કે ભાઈ અમે દેવસા ઉડી ગયા ને જયંતિભાઈ. તો કે એમ નહીં, કે અમે તમે કે તમારા હગા જીથરી છે ના આપણે ભેગા થઈએ. એટલે ભાઈ હાલ ના ભેગા થઈએ, ના આપણે કેસું નાનું ને બોલાવી આવે તો, અને નો આવે તો કે હું દેવસા ઉડાડી મૂકું. હું કીધું હાલ ભાઈ એ સાંસ તને આપી. તો એ કે અમે 2 દી ખમો. 2 દી તું એ ખમ્યા અને પ્રતાપ ફલજી અને તારે ગમે એ વાંધો હોય તમે હામાં વિરોધમાં આવી ગયા. આ ડખામાં આવ્યા વિરોધમાં, હાલ ને વિરોધમાં આવી ગયા. ત્યાં તું બીકી ગયો હોય તો તને ખબર, અને તારા મનથી તું કરતો હોય તો તને ખબર. પણ એ ઉલામાં તું અમને હેરાન કરશો ભાઈ જયંતિભાઈ, તું અમને હેરાન કરશો. કારણ કે પ્રતાપ ફલજીએ તને એવું કીધું કે તું એ દેવસા ઉડાડ્યા હોય જયંતિ બસુ, તું વ્યવહાર આપી દેજે. તો હજી સુધી તું એ વ્યવહાર અમને આપ્યો નથી જયંતિ બસુ. અને બીજું પાછું પ્રતાપ ફલજીએ તને એવું કીધું કે તું એ દેવસા ઉડાડ્યા હોય અને તું એને વ્યવહાર ન આપ તો તારા મોઢા માથે મૂછ્યું દાઢી છે એ મારી બાયડીના સફા કહેવાય. તો જયંતિ બસુ, હાલમાં તારે મોટું થવું હશે થઈ જા, અને અમે તારા સપોર્ટમાં છીએ, એ અમે તને કંઈ કહેતા નથી. પણ બોલો ફરીમાં જયંતિ બસુ, અમે તને મેન ધાર્યો. બીજા તો ધારતા હોય ન ધારતા હોય, પણ હું તને એમ એક વિડીયોમાં કીધું હતું કે મારા ભાલમાં એક મોટું માણા એક નાક છે. જયંતિ બસુ એક ભાલમાં મેન માણા છે, નિયાવાળો છે, અને હું માનતોય તે. પણ અત્યારે મને એવું લાગે જયંતિભાઈ, તું કોઈ આ વાતનો રિઝલ્ટ નથી લાવી શકતો, એટલે તારી પાસે ન્યાય નથી જયંતિ બસુ. એ પાકું થઈ ગયું. નકર હજી એક તને મોકો આપું, ગમે એ પેઢીએ કેસું નાનું ને લાય હાલમાં ખારા પાટમાં, હું જવાબ દેવા તૈયાર છું. અને એ ન આવે એટલે જયંતિ બસુ દેવસા તારે જ ઉડાડવા પડશે, તારે જ રિઝલ્ટ લઈ દેવું પડશે. હવે અમે કોઈ કેસું નાનું ને ઓળખતા નથી. તારી પેઢીએ તું આ ડખો
રાખી મૂક્યો તો એટલે અમે હેરાન થઈએ છીએ. એટલે જ્યાંથી બસું તું આનો નિર્ણય લાય, નકર આ બધો પ્રતાપ ફલજી કહે છે હવે એ બધું વાત મને હાસી લાગે કે તું બધા આ વ્યાર વાળવા કરશો ને આ બદલા લેવા કરશો ને એવું કરીમાં જ્યાંથી બસું આમાં અત્યારે તને પ્રતાપ ફલજી જેમ આવે એમ બોલે, કાલે સવારે બીજા બોલે, ત્રીજા બોલે, આવા બધા ન્યાય ન થાય એટલે હર કોઈ તારી આમાં વિરોધમાં આવી જશે. જ્યાંથી બસું હું કોઈ તારો દુશ્મન નથી, હું તને આમ આમ ઘરનો સમજીને તને આ સલાહ આપું. એટલે આવું કોઈની માથે કરીમાં જ્યાંથી બસું અને તું વળી જા અને આનો નિર્ણય તું લાય. બસ મારે આટલું જ કહેવાનું છે. જય માતાજી.